નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે. અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ અંતર્ગત આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના ટ્રાન્સમિશન લાઇન્સના પેરામીટર્સ વિશે આજે હું તમને સમજાવીશ. ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ. ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સમાં રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ અને વાહકતા વગેરે પરિમાણોના માધ્યમથી બનાવવામાં આવે છે. એટલે કે આ 4 પરિમાણોથી ટ્રાન્સમિશન લાઇનના પરિમાણ નક્કી થાય છે. પ્રતિકાર અને ઇન્ડક્ટન્સ એ બંને એક સાથે ટ્રાન્સમિશન લાઇન ઇમ્પિડન્સ કહેવાય છે. સમાંતરમાં કેપેસિટન્સ અને વાહકતાને પણ એડમિટન્સ કહેવામાં આવે છે. અહીં આપણે ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સ વિશે કેટલીક વિભાવનાઓ વિકસાવવા માટે ફોર્મ્યુલા મેળવવાના નથી, પરંતુ ટ્રાન્સમિશન લાઇનના મોડેલિંગને સમજવા અને પાવર સિસ્ટમનું વિશ્લેષણ કરવામાં તે આપણને ઘણા ઉપયોગી થશે. આ લેખમાં આપણે રેખા પ્રતિકાર અને ઇન્ડક્ટન્સ વિશે ચર્ચા કરીશું, અને ત્યાર પછી આપણે લાઇન કેપેસિટન્સ અને વાહકતા વિશે ચર્ચા કરીશું. પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્સ. ટ્રાન્સમિશન વાહક રેખાઓ નાના પ્રતિકાર હોય છે, અને ટૂંકી રેખાઓ માટે પ્રતિકાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ જેમ રેખા પ્રવાહ વધે છે તેમ ઓહમિક નુકસાન થાય છે. જ્યારે વર્તમાન ચોક્કસ મૂલ્ય કરતાં વધી જાય છે ત્યારે ઓહમિક નુકસાનને કારણે ઉત્પન્ન થતી ગરમી કંડક્ટરને ઓગાળવાનું કામ કરે છે, અને વાહક વધુ લાંબો બને છે, જેના પરિણામે તે વધુ નમી જાય છે. વર્તમાન કે જેના પર વાહકની સ્થિતિ ન બદલી શકાય તેવી હોય છે તેને વાહકની થર્મલ સીમા કહેવામાં આવે છે. ટૂંકી ઓવરહેડ લાઇન આ મર્યાદામાં સારી રીતે સંચાલિત થવી જોઈએ. લંબાઈ એટલે કે L અને ક્રોસ સેક્શન એટલે કે A ના વાહકનો પ્રતિકાર R સૂત્ર દ્વારા આપવામાં આવે છે, જેનું ફોર્મ્યુલા છે IR = PA. અહીં P એ વાહક સામગ્રીની પ્રતિકારકતા છે જે સ્થિર છે. ટ્રાન્સમિશન લાઇન સામાન્ય રીતે ACSR કંડક્ટરનો ઉપયોગ કરે છે. તેથી કંડક્ટરની વાસ્તવિક લંબાઈ ACSR વાહકની લંબાઈ કરતાં લગભગ 2% વધારે હોય છે. તેથી ઉપરોક્ત સૂત્રમાંથી રેખાનો પ્રતિકાર વાહકની લંબાઈ કરતાં પ્રમાણસર 2% વધારે છે. બીજું મહત્ત્વનું પરિબળ એ છે કે જ્યારે વર્તમાનની આવર્તન વધે છે ત્યારે વાહકની સપાટી પર વર્તમાન ઘનતા વધે છે, અને વાહકના કેન્દ્રમાં વર્તમાન ઘનતા ઓછી હોય છે. એનો અર્થ એ છે કે વાહકની સપાટી પર વધુ પ્રવાહ અને કેન્દ્ર તરફ ઓછો પ્રવાહ, અને આ એક જાણીતી અસર છે. પાવર ફ્રીક્વન્સી 60 કે 50 હર્ટ્ઝ પર આ અસરને કારણે કંડક્ટરનો અસરકારક ક્રોસ સેક્શનલ વિસ્તાર એટલે કે A ઓછો હોય છે. ઉપરોક્ત સમીકરણ પરથી ફરીથી એવું સ્પષ્ટ થાય છે કે ઉચ્ચ આવર્તન માટે વાહક પ્રતિકાર વધુ છે, તેથી કંડક્ટરનો AC પ્રતિકાર DC પ્રતિકાર કરતાં વધારે હોય છે. તાપમાન એ અન્ય પરિબળ છે જે વાહકના પ્રતિકારને પ્રભાવિત કરે છે. પ્રતિકાર તાપમાન સાથે રેખીય રીતે બદલાય છે. ઉત્પાદકો કંડક્ટરના પ્રતિકારને સ્પષ્ટ કરે છે, અને કોઈએ ઉત્પાદકોના ડેટાનો ઉપયોગ કરવો જોઈએ. પાવર સિસ્ટમ ન્યુમેરિકલ કમ્પ્યુટેશન ઇન્ડક્ટન્સ. મધ્યમ અને લાંબા અંતરની રેખાઓ માટે લાઇન ઇન્ડક્ટન્સ પ્રતિકાર કરતાં વધારે પ્રબળ હોય છે. વાહકમાં વહેતા પ્રવાહનું મૂલ્ય અન્ય પરિમાણ ઇન્ડક્ટન્સ સાથે સંકળાયેલું હોય છે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર વર્તમાન વહન વાહક સાથે સંકળાયેલું છે. AC ટ્રાન્સમિશન લાઇનમાં આ પ્રવાહ સાઇનસોઇડલ તરીકે બદલાય છે. તેથી સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર જે વર્તમાનના પ્રમાણસર છે તે પણ સાઇનસોઇડલી બદલાય છે. વિવિધ ચુંબકીય ક્ષેત્ર કંડક્ટરમાં EMF. AC અને DC ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનો તફાવત જોઈશું. હવે AC અને DC ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનો સૌથી નિર્ણાયક તફાવત એ છે કે AC ટ્રાન્સમિશન લાઇન પાવર ટ્રાન્સમિશન લાઇન માટે 3 કંડક્ટરનો ઉપયોગ કરે છે, જ્યારે DC ટ્રાન્સમિશન લાઇન એના માટે 2 કંડક્ટરોની જ જરૂરિયાત પડે છે.
એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેના અન્ય તફાવતો નીચેના ચાર્ટમાં સારી રીતે સમજાવ્યા છે. ટ્રાન્સમિશન લાઇન એ એક બંધ સિસ્ટમ છે જેના દ્વારા પાવર જનરેટિંગ સ્ટેશનથી ગ્રાહકો સુધી પાવર ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સમિશન લાઇનને 3 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક ટૂંકી ટ્રાન્સમિશન લાઇન, અને ટૂંકી ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 80 કિલોમીટર સુધીની હોય છે. બીજી મધ્યમ ટ્રાન્સમિશન લાઇન. આ મધ્યમ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 80 કિલોમીટરથી 200 કિલોમીટરની વચ્ચે હોય છે. હવે આપણે અગાઉ વાત થઈ એમ કે એસી અને ડીસીના સરખામણી ચાર્ટ ઉપર ધ્યાન આપીએ. આ સરખામણી માટેનો આધાર એસી ટ્રાન્સમિશન લાઇન અને ડીસી ટ્રાન્સમિશન લાઇન ઉપર છે. તો સૌ પ્રથમ એમની વ્યાખ્યા જોઈશું. તો એસી ટ્રાન્સમિશન લાઇન એ એસી વૈકલ્પિક પ્રવાહને પ્રસારિત કરે છે, જ્યારે એટલે કે અલ્ટરનેટ કરંટને પસાર કરે છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇન એ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે. હવે કંડક્ટરોની સંખ્યા વિશે જોઈએ. તો એસી ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરોની સંખ્યા 3 હોય છે, જ્યારે ડીસીમાં કંડક્ટરોની સંખ્યા 2 હોય છે. ઇન્ડક્ટન્સ. એસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ડક્ટન્સ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ડક્ટન્સનો અભાવ હોય છે. વોલ્ટેજ ડ્રોપ. એસી ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ વધારે હોય છે અને ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ નીચું હોય છે. ઇન્સ્યુલેશનની જરૂરિયાત. એસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેશનની જરૂરિયાત વધારે પડે છે, કારણ કે અહીં વોલ્ટેજ ડ્રોપ વધારે છે અને એના લીધે વધારે ગરમી ઉત્પન્ન થાય છે. એટલે એસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેશનની જરૂરિયાત વધારે હોય છે, જ્યારે ડીસીમાં વોલ્ટેજ ડ્રોપ ઓછું હોય છે, માટે એસી જેટલી ગરમી ઉત્પન્ન થતી નથી. એટલે ઇન્સ્યુલેશનની જરૂરિયાત એસી લાઇન કરતાં ડીસી લાઇનમાં ખૂબ ઓછી હોય છે. ડાયઇલેક્ટ્રિક નુકસાન. જેટલો વોલ્ટેજ ડ્રોપ ઊંચો, જેટલી ઇન્સ્યુલેશનની જરૂરિયાત વધારે, એટલું ડાયઇલેક્ટ્રિક નુકસાન પણ વધારે. એ રીતે એસીમાં ડાયઇલેક્ટ્રિક નુકસાન વધારે થાય છે, જ્યારે ડીસીમાં વોલ્ટેજ ડ્રોપ અને ઇન્સ્યુલેશનના નથી થતું, એના લીધે ડીસીમાં ડાયઇલેક્ટ્રિક નુકસાન પણ નથી થતું. એસી ટ્રાન્સમિશન લાઇન એટલે કે અલ્ટરનેટ કરંટ ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના નુકસાન થાય છે, જ્યારે ડીસી લાઇનમાં કોરોના નુકસાન થતું નથી. સુમેળ અને સ્થિરતા. એસી એટલે કે અલ્ટરનેટ કરંટ ટ્રાન્સમિશન લાઇનમાં કોઈ સુમેળ અને સ્થિરતા બાબતે મુશ્કેલી નથી નડતી, જ્યારે ડાયરેક્ટ કરંટમાં સુમેળ અને સ્થિરતા માટે મુશ્કેલી સર્જાય છે. ખર્ચ. અલ્ટરનેટ કરંટની ટ્રાન્સમિશન લાઇન ખર્ચાળ છે, જ્યારે ડીસી ખર્ચાળ નથી. કંડક્ટરની લંબાઈ. અલ્ટરનેટ કરંટમાં કંડક્ટરની લંબાઈ નાની હોય છે. ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરની લંબાઈ નાની હોય છે, જ્યારે ડીસીમાં એટલે કે ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરની લંબાઈ વધારે હોય છે. સમારકામ. એસી ટ્રાન્સમિશન લાઇનમાં સમારકામ એટલે કે મેન્ટેનન્સ ખૂબ સરળ હોય છે અને ડીસી લાઇનમાં સમારકામ ખૂબ સરળ હોતું નથી, થોડું જટિલ હોય છે. ટ્રાન્સફોર્મર. એસી ટ્રાન્સમિશન લાઇનમાં ટ્રાન્સફોર્મર જરૂરી હોય છે, ટ્રાન્સમિશન લાઇનમાં ટ્રાન્સફોર્મર જરૂરી નથી. એસી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ વીજ ઉત્પાદનના મોટા ભાગને ઉપભોક્તા સુધી પહોંચાડવા માટે થાય છે. એટલે જ્યાં વીજળીનું ઉત્પાદન થાય છે ત્યાંથી વીજળી વાપરનાર સુધી એસી ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજળી પહોંચાડવામાં આવે છે. જનરેટિંગ સ્ટેશનમાં પાવર જનરેટ થાય છે. એસી ટ્રાન્સમિશન લાઇન માટે જનરેટિંગ સ્ટેશનમાં જ પાવર જનરેટ થાય છે અને ટ્રાન્સમિશન લાઇન જનરેશનથી ગ્રાહકના અંત સુધી પાવર ટ્રાન્સમિટ કરાય છે. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી પાવરને એક છેડાથી બીજા છેડા સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આ લાઇનમાં એટલે કે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં પારો આર્ક રેક્ટિફાયર વૈકલ્પિક પ્રવાહને ડીસીમાં રૂપાંતરિત કરે છે અને ડીસી ટ્રાન્સમિશન લાઇન લાંબા અંતર પર બલ્ક પાવર ટ્રાન્સમિટ કરે છે અને ઉપભોક્તા છેડે થાઇરેટ્રોન ડીસીને એસીમાં રૂપાંતરિત કરે છે.
એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેના બીજા અન્ય તફાવતો જોઈએ તો એમાં ફરીથી એસી ટ્રાન્સમિશન વૈકલ્પિક પ્રવાહ પ્રસારિત કરે છે, જ્યારે ડીસી લાંબા અંતર ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે. એસી ટ્રાન્સમિશન માટે 3 કંડક્ટર વપરાય છે અને ડીસી લાઇનમાં ટ્રાન્સમિશન માટે 2 કંડક્ટર વપરાય છે. એસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ડક્ટન્સ હોય છે અને ડીસી લાઇનમાં ઇન્ડક્ટન્સ નથી હોતું. ઇન્ડક્ટન્સ એ બીજું કંઈ નહીં પણ ઉચ્ચ વોલ્ટેજના તરંગો જ હોય છે અને જે ટૂંકા ગાળા માટે જ હોય છે. ઉચ્ચ વોલ્ટેજ ડ્રોપ એ એસી ટર્મિનલ લાઇન પર થાય છે, જ્યારે તેમના અંતિમ ટર્મિનલ વોલ્ટેજ એકદમ સમાન હોય છે, એટલે કે એક સરખા હોય છે. ડીસી ટ્રાન્સમિશન લાઇન ઇન્ડક્ટન્સથી મુક્ત છે અને સમગ્ર લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ થતો નથી, માટે ઇન્સ્યુલેટરની પણ જરૂરિયાત પડતી નથી. ત્વચાની અસરની ઘટના તો એસી ટ્રાન્સમિશન લાઇનમાં જ જોવા મળે છે અને એ નુકસાનનું કારણ બને છે. અને આ કંડક્ટર ક્રોસ સેક્શનલ વિસ્તારને ઘટાડી શકે છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ત્વચાની અસરની ઘટના સંપૂર્ણપણે ગેરહાજર છે, એટલે નુકસાનનું કારણ થતું નથી. સમાન વોલ્ટેજ પર ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં એસી ટ્રાન્સમિશન લાઇનની સરખામણીએ ઓછો તણાવ હોય છે. ડીસીને એસીની સરખામણીમાં ઓછા ઇન્સ્યુલેશનની જરૂર પડે છે. ડીસી ટ્રાન્સમિશન લાઇન સરખામણીમાં એસી ટ્રાન્સમિશન લાઇનના કમ્યુનિકેશન લાઇનની દખલ વધારે હોય છે. કોરોના અસર એટલે કે કોરોના ઇફેક્ટ એ ઘટના છે જેના દ્વારા સમગ્ર કંડક્ટરમાં આયનીકરણ થાય છે અને આ આયનીકરણ કંડક્ટરમાં નુકસાનનું કારણ બને છે. કોરોના ઇફેક્ટની ઘટના માત્ર એસી ટ્રાન્સમિશનમાં જ મળે છે, જે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં નથી જોવા મળતી. ડાઇલેક્ટ્રિક નુકસાન એસી ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે અને ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ડાઇલેક્ટ્રિક નુકસાન બિલકુલ થતું નથી. એસી ટ્રાન્સમિશન લાઇનમાં સિંક્રોનાઇઝેશન અને સ્ટેબિલિટીની મુશ્કેલીઓ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇન સ્થિરતા અને સિંક્રોનાઇઝેશનથી મુક્ત હોય છે. ડીસી ટ્રાન્સમિશન લાઇનની તુલનામાં એસી ટ્રાન્સમિશન લાઇન ખૂબ ઓછી ખર્ચાળ છે. એસી ટ્રાન્સમિશન લાઇનને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પડે છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં બૂસ્ટર અને ચોપરનો ઉપયોગ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન માટે થાય છે. એટલે કે ડીસી લાઇનમાં ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પડતી નથી. એસી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ નાના પાવર ટ્રાન્સમિશન માટે થાય છે અને મોટા અંતરના પાવર ટ્રાન્સમિશન માટે ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન એટલે કે ડીસી સિસ્ટમ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. ડીસી ટ્રાન્સમિશનની તુલનામાં એસી પાવર ટ્રાન્સમિશન માટે નાના કંડક્ટરનો ઉપયોગ થાય છે. હવે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું, જેના આધારે આપણને ટ્રાન્સમિશન લાઇન અને એના માપદંડ વિશે થોડી વધારે સમજ ઊભી થાય. નીચેનામાંથી કયું પરિમાણ પ્રાથમિક પરિમાણ નથી? એ પ્રતિકાર, બી અટેન્યુએશન અને કોન્સ્ટન્ટ, 3 ક્ષમતા અને 4 વાહકતા. તો જવાબ છે અટેન્યુએશન અને કોન્સ્ટન્ટ. આ અટેન્યુએશન અને કોન્સ્ટન્ટ એ પ્રાથમિક પરિમાણ નથી, બાકી પ્રતિકાર, ક્ષમતા અને વાહકતા આ ત્રણેય પ્રાથમિક પરિમાણ છે. પ્રશ્ન નંબર 2, નેટવર્ક કે જેમાં આર, એલ, સી પરિમાણો વ્યક્તિગત રીતે કેન્દ્રિત અથવા સર્કિટમાં અલગ અલગ બિંદુઓ પર લમ્પ્ડ હોય છે, તેને શું કહે છે? ઓપ્શન છે એ ગઠ્ઠો, 2 છે વિતરિત, 3 જોડો અને 4 છે જોડી. તો જવાબ છે ગઠ્ઠો. નેટવર્ક કે જેમાં આર, એલ, સી પરિમાણો વ્યક્તિગત રીતે કેન્દ્રિત અથવા સર્કિટમાં અલગ અલગ બિંદુઓ પર લમ્પ્ડ હોય તેને ગઠ્ઠો કહે છે. પ્રશ્ન નંબર 3, ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા લીકેજ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન છે એ પ્રતિકાર, ઓપ્શન બી રેડિયેશન, ઓપ્શન સી વાહકતા. તો જવાબ છે વાહકતા. એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં વાહકતાને લીકેજ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4,
24 વોલ્ટનો વોલ્ટેજ અને 1.2 એમ્પિયરનો વહન પ્રવાહ ધરાવતી ટ્રાન્સમિશન લાઇનની પ્રાપ્ત રેઝિસ્ટન્સ શોધો, એટલે કે પ્રતિકાર શોધો. ઓપ્શન એ 25.2, ઓપ્શન બી 22.8, ઓપ્શન સી 28.8, ઓપ્શન ડી 20. તો સૂત્ર પ્રમાણે આનો જવાબ આવે છે 20. પ્રશ્ન નંબર 5. અનુક્રમે 9 અને 16ના રેઝિસ્ટન્સ અને પ્રવેશ સાથે ટ્રાન્સમિશન લાઇનનો પ્રાપ્ત રેઝિસ્ટન્સ શું છે? 9 અને 16ના રેઝિસ્ટન્સ અને પ્રવેશ સાથે ટ્રાન્સમિશન લાઇનનો પ્રાપ્ત રેઝિસ્ટન્સ. ઓપ્શન એ 25, ઓપ્શન બી 144 અને ઓપ્શન સી 12, અને ત્યારબાદ ઓપ્શન ડી 1 પણ નહીં. તો 9 અને 16ના રેઝિસ્ટન્સ અને પ્રવેશ સાથે ટ્રાન્સમિશન લાઇનનો પ્રાપ્ત રેઝિસ્ટન્સ છે 12. ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પેરામીટર્સના સંદર્ભમાં લાક્ષણિક ઇમ્પિડન્સ એક્સપ્રેશન શોધો. ઓપ્શન એ ZO બરાબર √ L × C બ્રેકેટ ક્લોઝ. ઓપ્શન બી ZO બરાબર LC. ઓપ્શન સી ZO બરાબર √ L/C બ્રેકેટ ક્લોઝ. ઓપ્શન ડી ZO બરાબર L/C. જવાબ છે ZO બરાબર √L/C બ્રેકેટ ક્લોઝ. ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પેરામીટર્સના સંદર્ભમાં લાક્ષણિક ઇમ્પિડન્સ એક્સપ્રેશન આ થાય. લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ પેરામીટર્સ ખાલી જગ્યામાં જોડાયેલા હોય છે. તો ઓપ્શન એ શ્રેણી અને શન્ટ, ઓપ્શન બી શ્રેણી અને શ્રેણી, ઓપ્શન સી શન્ટ અને સમાંતર. જવાબ આવે છે ઓપ્શન સી શન્ટ અને સમાંતર. લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ પેરામીટર્સ શન્ટ સમાંતરમાં જોડાયેલા હોય છે. ભૂગર્ભ કેબલ માટે સહજ અવરોધકની શ્રેણી ખાલી જગ્યા છે, એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ માટે સહજ અવરોધકની શ્રેણી ખાલી જગ્યા છે. એમાં ઓપ્શન એ 12 ઓમ થી 144 ઓમ, ઓપ્શન બી 40 ઓમ થી 60 ઓમ, ઓપ્શન સી 400 ઓમ થી 200 ઓમ, ઓપ્શન ડી 300 ઓમ થી 900 ઓમ. જવાબ છે 40 ઓમ - 60 ઓમ એ ભૂગર્ભ કેબલ માટે સહજ અવરોધકની શ્રેણી છે. લાંબી ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ રેટિંગ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 20 કિલોવોટથી 100 કિલોવોટ, ઓપ્શન બી 20 કિલોવોટથી ઉપર, ઓપ્શન સી 100 કિલોવોટથી ઉપર, અને ઓપ્શન ડી 60 કિલોવોટથી 80 કિલોવોટ. લાંબી ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ રેટિંગ 100 કિલોવોટથી ઉપર, એટલે કે ઓપ્શન સી પ્રમાણે હોય છે. નીચેનામાંથી કયો નિયમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો 50% લાઇન માટે, 20%, 10% કે 2%? તો જવાબ છે 2%. નીચેનામાંથી કઈ બસ બાર યોજનાની કિંમત સૌથી ઓછી છે? ઓપ્શન એ રિંગ બસ બાર યોજના, ઓપ્શન બી સિંગલ બસ બાર યોજના, અને જવાબ આવે છે સિંગલ બસ બાર યોજના. આ બસ બાર યોજનાની કિંમત સૌથી ઓછી હોય છે. નીચેનીમાંથી કઈ પદ્ધતિ દ્વારા સ્ટ્રિંગ કાર્યક્ષમતા સુધારી શકાય છે? રક્ષક રિંગનો ઉપયોગ કરીને સુધારી શકાય છે, કે ઇન્સ્યુલેટર ગ્રાઇન્ડિંગનો ઉપયોગ કરીને, કે લાંબા ક્રોસ હાથનો ઉપયોગ કરીને, કે ઉપરોક્ત કોઈ પણ? તો રક્ષક રિંગનો ઉપયોગ કરીને, ઇન્સ્યુલેટરનું ગ્રાઇન્ડિંગ કરીને, કે લાંબા ક્રોસ હાથનો ઉપયોગ કરીને, એટલે કે ઉપરોક્ત બધી જ પદ્ધતિ દ્વારા સ્ટ્રિંગ કાર્યક્ષમતા સુધારી શકાય છે. નીચેનામાંથી કયા સાધન માટે વર્તમાન રેટિંગ જરૂરી નથી? એ સર્કિટ બ્રેકર, બી આઇસોલેટર, સી લોડ બ્રેક સ્વિચ, ડી ઉપરોક્ત કોઈ પણ નહીં. જવાબ આવશે આઇસોલેટર. આઇસોલેટર માટે વર્તમાન રેટિંગ બિલકુલ જરૂરી નથી. કોરોના સામાન્ય રીતે જ્યારે કંડક્ટરની આસપાસ હવામાં ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ ખાલી જગ્યા જેટલો વધી જાય છે. ઓપ્શન એ 6.6 કિલોવોટ,
બ્રેકેટમાં RMS મૂલ્ય ઓબ્લિક સેન્ટીમીટર. ઓપ્શન બી 11 કિલોવોટ RMS મૂલ્ય ઓબ્લિક સેન્ટીમીટર, 22 કિલોવોટ ઓબ્લિક સેન્ટીમીટર, 30 કિલોવોટ ઓબ્લિક સેન્ટીમીટર. તો કોરોના સામાન્ય રીતે જ્યારે કંડક્ટરની આસપાસ હવામાં ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ 30 કિલોવોટ જેટલો વધી જાય છે. પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ સામાન્ય રીતે બહારના કયા વોલ્ટેજ માટે નથી થતો? તો ઓપ્શન એ છે 1 કિલોવોટ, ઓપ્શન બી 11 કિલોવોટ, ઓપ્શન સી 22 કિલોવોટ કે ઓપ્શન ડી 33 કિલોવોટ. જવાબ આવે છે 33 કિલોવોટ. 33 કિલોવોટ વોલ્ટેજ માટે નથી થતું. એલ્યુમિનિયમ મેટલનું ચોક્કસ ગુરુત્વાકર્ષણ શું છે? ઓપ્શન એ 1.5, ઓપ્શન બી 2.7, ઓપ્શન સી 4.2, ઓપ્શન ડી 7.8. જવાબ છે ઓપ્શન બી 2.7. 200 કિલોમીટરના અંતર પર પાવર ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિશન વોલ્ટેજ કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 132 કિલોવોલ્ટ, ઓપ્શન બી 66 કિલોવોટ, ઓપ્શન સી 33 કિલોવોટ, ઓપ્શન ડી 11 કિલોવોટ. જવાબ છે સૂત્ર પ્રમાણે 132 કિલોવોટ. 200 કિલોમીટરના અંતર ઉપર પાવર ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિશન વોલ્ટેજ 132 કિલોવોટ જેટલું હોવું જોઈએ. વિતરણ ફીડર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફીડરમાં વોલ્ટેજનું નિયમન કરવા માટે નીચેનામાંથી કયું સાધન સૌથી વધુ આકર્ષિત રહેશે? 1. સ્કેટિંગ કન્ડેન્સર, બી. સિંક્રન કન્ડેન્સર, સી. બદલાતા ટ્રાન્સફોર્મરને સેટ કરવું કે પછી ડી. બૂસ્ટર ટ્રાન્સફોર્મર. તો જવાબ છે બૂસ્ટર ટ્રાન્સફોર્મર. વિતરણ ફીડરમાં વોલ્ટેજનું નિયમન કરવા માટે બૂસ્ટર ટ્રાન્સફોર્મર સૌથી વધારે ઉપયોગી રહે છે. આજના આપણા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે ટ્રાન્સમિશન લાઇનના વિવિધ પેરામીટર્સ એટલે કે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, વાહકતા વગેરે વિશે અભ્યાસ કર્યો. તેમજ AC લાઇન અને DC લાઇનના સરખામણી વિશે પણ સમજ્યા અને ત્યારબાદ કેટલાક ઉપયોગી પ્રશ્નો જે આપણને ટ્રાન્સમિશન લાઇન માટે ઘણા ઉપયોગી થઈ શકે તેમ છે એના વિશે પણ અભ્યાસ કર્યો. આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ ઉપયોગી નીવડશે. આભાર.